રાધનપુર એસટી ડેપો ખાતે ગરમી 45 ડિગ્રીને ધ્યાનમાં ગરમીને રાખીને ગોસ્વામી સમાજ યુવક મંડળ દ્વારા ઠંડી છાશ અને ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું. કેમ્પ રાખી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કાળઝાળ ગરમી વચ્ચે અમૃત સમાન ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું અને સાથે સાથે ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું. રાધનપુર વિસ્તારની અંદર અત્યારે 45 ડિગ્રી જેવી ગરમી હોય અને લગ્ન ગાળો હોય તેવા સમયે મોટી સંખ્યામાં લોકો એસટી બસ સ્ટેન્ડ ખાતે મુસાફરી કરવા માટે આવતા હોય છે. તેવા સમયે લોકોને ગરમીની અંદર ઠંડક રહે તેને ધ્યાનમાં રાખીને ગોસ્વામી સમાજ યુવક મંડળ દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું. લોકોને ગરમી વચ્ચે અમૃત સમાન છાશ પીવડાવવામાં આવી. મોટી સંખ્યામાં મુસાફરોએ ગરમી વચ્ચે શેકાતા ઠંડી છાશ પીને ઠંડક અનુભવી હતી. આ પ્રસંગે ગૌસ્વામી મનુપુરી અને અશોકપુરી અને પુરી અને નિલેશ પુરી અને કુલદીપ પુરી અને ચેતન પુરી અને મનસુખ પુરી અને ધીરુ પુરી અને સતીશ ભારથી અને બિપિન પુરી અને ગોસ્વામી સમાજના લોકો ઉપસ્થિત રહે. કાળઝાળ ગરમી વચ્ચે લોકોને અમૃત સમાન છાશ વિતરણ કરવામાં આવી હતી. સાથે સાથે ઠંડા પાણીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં એસટી બસની અંદર આવતા મુસાફરો અને અન્ય લોકોએ લાભ લીધો હતો. સરસ મજાનો સેવા કાર્ય ગોસ્વામી સમાજના યુવાનનું લોકોએ બિરદાવ્યું હતું. અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા. રાધનપુર બસ સ્ટેન્ડ ખાતે ગોસ્વામી યુવક મિત્ર મંડળ દ્વારા ઠંડી છાશ અને પાણીના કેમ્પનું આયોજન કરેલ છે. સરસ મજાનું આયોજન છે. એક મહિના પહેલાં પણ આયોજન કર્યું હતું મિત્ર મંડળ દ્વારા. આજે પણ આયોજન કર્યું છે. 800 લીટર જેટલી છાશનું વિતરણ થયું છે. 40 બોટલ જેટલું પાણીનું ગયું છે. રાહતદારીઓને કેમ્પમાં લાભ લેવા વિનંતી. શું નામ તમારું? મારું નામ ગોસ્વામી મનુપુરી ચમનપુરી, રહેવાનું રાધનપુર. યુવા મિત્ર મંડળ દ્વારા છાશ અને પાણીનું અમે કેમ્પ રાખેલો હતો બસ સ્ટેશનની અંદર અને ખૂબ લોકોએ લાભ લીધો છે. અને આવી ઝરહળતી ગરમીની અંદર અવશ્ય કેમ્પ કરવા જરૂરી છે. માટે અમે બધા મિત્રોએ સાથે મળી અને અમે એક નાનું કેમ્પનું આયોજન કર્યું અને એનાથી ખૂબ લોકોએ છાશ અને પાણીની મજા માણી અને ઝરહળી ગરમીની અંદર છાશ અને પાણી ખૂબ લોકોએ પીધું અને એનો અમે લાભ લીધો. અને આવો નવો અમારે અમુક કાર્ય અમે કરતા રહેશું જેવું અમારું માનું. શું નામ? મારું નામ ગોસ્વામી અશોકપુરી લક્ષ્મણપુરી શેરગઢ.